વડોદરા મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે શહેરમાં રાજકીય ગરમાવો ટોચ પર પહોંચ્યો છે. શહેરના વોર્ડ નંબર 10માં શાસક પક્ષ ભાજપના વર્તમાન કોર્પોરેટરો પ્રત્યેનો અસંતોષ હવે ખુલ્લેઆમ પોસ્ટર વોર્ડના સ્વરૂપે સપાટી પર આવ્યો છે. વોર્ડના પ્રતિનિધિઓ નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો તેમના નિવાસસ્થાનથી આશરે 1 કિલોમીટરના વિસ્તારમાં રાતોરાત લગાવી દેવામાં આવતા સમગ્ર રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ વિરોધ પ્રદર્શન ક્રાંતિકારી સેના નામક સંગઠન દ્વારા મતદાન જાગૃતિ ઝુંબેશના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બેનરોમાં આધુનિક યુવા પેઢીને લક્ષ્યમાં રાખીને અત્યંત માર્મિક અને આકર્ષક સંદેશાઓ આપવામાં આવ્યા છે. જનપ્રતિનિધિઓના સોશિયલ મીડિયા પરના પ્રભુત્વ પર કટાક્ષ કરતા બેનરોમાં રીલ્સમાં નહીં, રિયલમાં બહાર આવો તેવો વેધક સંદેશ લખવામાં આવ્યો છે. આ ઉપરાંત યુવા મતદારોને લોકશાહીની પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા માટે રાજકીય તહેવારમાં ભાગ લો તેવી અપીલ પણ કરવામાં આવી છે, જે ડિજિટલ યુગના યુવાનોને વાસ્તવિક રાજનીતિમાં લાવવાનો નવતર પ્રયાસ છે. મતદાન જાગૃતિના આવરણ હેઠળ શરૂ થયેલા આ ક્રાંતિકારી બેનર ટર્નપેડે શાસક પક્ષની છાવણીમાં દોડધામ મચાવી દીધી છે. માત્ર આભાસી દુનિયામાં સક્રિય રહેતા નેતાઓ પાસે જમીની સ્તરે વાસ્તવિક કામગીરીની માંગ કરતો આ યુવા આક્રોશ આગામી ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે. સ્થાનિક રાજકીય વિશ્લેષકોના મતે યુવાનો દ્વારા છેડાયેલા આ પોસ્ટર યુદ્ધે વડોદરાના રાજકીય માહોલને અત્યંત તેજ અને રસપ્રદ બનાવી દીધો છે, જેની સીધી અસર આગામી સમયના રાજકીય સમીકરણો પર જોવા મળશે.